ઉત્તરાયણ દરમિયાન દરેક ગુજરાતી ઘરોમાં ઊંધિયું તો ખાસ બનતું જ હોય છે. આજે આપણે એ રીતે ઊંધિયું બનાવીશું કે એમાં શાકભાજી બિલકુલ કાચા પણ નહીં રહે અને ઓવરકુક થઈને લુગદી જેવા પણ નહીં બને. પ્રેશર કુકરમાં ઊંધિયું ખૂબ જ જલ્દી બની જાય છે, પણ એ બનાવતી વખતે તમે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખો તો એનાથી છે ને ઊંધિયું બિલકુલ ફીકું નથી બનતું ને એકદમ ટેસ્ટી બને છે. આજે આપણે 10 વ્યક્તિને સર્વ કરી શકાય એટલું ઊંધિયું બનાવીશું. તેના માટે અહીં મેં કેટલાક સિઝનલ શાકભાજી લીધા છે, જેમાં ઊંધિયામાં રતાળું ખાસ પડતું હોય છે. તો અહીં મેં 250 ગ્રામ જેટલું રતાળું લીધું છે, સાથે અડધું શક્કરિયું, 1 કાચું કેળું, 3 નંગ ટામેટાં, 5 નંગ બટાકા અને 250 ગ્રામ જેટલા અહીં મેં લીલા રવૈયા લીધા છે. આ થોડા કડક હોય છે, એટલે ખાસ કરીને તમે કુકરમાં ઊંધિયું બનાવશો ત્યારે એ ફેલાઈ નહીં જાય, સ્પ્રેડ નહીં થાય. અને કાઠિયાવાડી જે મોળા મરચાં આવે છે તે ભરવા માટે અહીં મેં 8 થી 10 નંગ જેટલા લીધા છે. અહીં મેં 200 ગ્રામ જેટલી જે વાલોળ પાપડી આવે છે સુરતી એ લીધી છે, અને એની સાથે દેશી વાલોળ આવે છે એ 200 ગ્રામ જેટલી લીધી છે. અને એની સાથે અહીં મેં અડધો કપ જેટલા તુવેરના દાણા લીધા છે. અને સાથે અહીં મેં એકદમ નાની જે દાણાવાળી વાલોળ આવે છે એમાંથી ફક્ત દાણા કાઢીને જ અહીં મેં અડધો કપ જેટલા દાણા લીધા છે. તો અહીં સૌથી પહેલાં આપણે રવૈયા અને મરચાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો અહીં એક મિક્સરમાં આપણે થોડા સિંગદાણા સાથે 1 મોટી ચમચી જેટલા તલ, એની સાથે હું અહીં 2 નંગ લીલા મરચાં અને થોડું આદું લઈ લઉં છું. હવે અહીં ઊંધિયાનો રસો છે એ થોડો થીક બને, એકદમ પાણી જેવો ના લાગે, એટલા માટે આની અંદર આપણે 1 ચમચી જેટલા ગાંઠિયા અથવા તો જો તમારી પાસે બેસન સેવ હોય તો એ પણ લઈ શકો છો, એ મિક્સ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે, સાથે અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું. અને મેં જે ઊંધિયાનો તૈયાર મસાલો આવે છે તે જ લીધો છે, 1 ચમચી જેટલો, સાથે 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર. અને ખટાશ માટે હું અહીં થોડો આમચૂર પાવડર લઈ લઉં છું. અને હું અહીં આમાં 1 ચમચી જેટલી ખાંડ પણ મિક્સ કરી દઉં છું. ખાંડની બદલે અહીં તમે થોડું ગોળ પણ લઈ શકો છો. થોડું ગોળ પણ નાખશો તો એનાથી ઊંધિયાનો ટેસ્ટ બહુ જ સરસ બને છે. થોડી કોથમીર મિક્સ કરીને આને આપણે અધકચરું વાટી લઈશું. હવે આપણે આ સ્ટફિંગ માટે જે મસાલો તૈયાર કર્યો છે એમાંથી રવૈયા અને મરચાં ભરાય એટલો મસાલો હું અહીં એક બાઉલમાં કાઢી લઉં છું. અને બાકીનો જે મસાલો બચે એમાં થોડુંક પાણી મિક્સ કરીને પછી આપણે તેની એક પેસ્ટ જેવું તૈયાર કરી લઈશું. તો અહીંયા 1.5 ચમચી જેટલો મસાલો બચ્યો છે, એમાં થોડું પાણી મિક્સ કરીને ફરી એકવાર મિક્સરને આપણે ચર્ન કરી લઈશું. આ મસાલાની જે પેસ્ટ બનાવીશું એને ઊંધિયું તૈયાર થઈ જાય પછી ઊંધિયામાં મિક્સ કરશો તો એનાથી ઊંધિયાનો રસો છે એ થોડો થીક બનશે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે. અહીં મેં મરચાંમાંથી બધા બિયા કાઢી લીધા છે. તો મસાલો આ રીતે સ્પ્રેડ કરીને આપણે તેને પ્રેસ કરી દઈશું. મરચાં ભરી લીધા પછી હવે બાકીનો મસાલો છે હું બધા રવૈયામાં ભરી દઉં છું. દમ આલુ માટેની જે નાની બટાકી આવે છે એમાં પણ તમે આ સ્ટફિંગનો મસાલો ભરીને તૈયાર કરી શકો છો. તો રવૈયા અને મરચાંને આપણે મસાલો ભરીને આ રીતે તૈયાર કરી લઈશું. અને આની સાથે આપણે જે કંદમૂળ લીધા છે બટાકા, રતાળું અને શક્કરિયા, એના મેં આ રીતે થોડા મોટી સાઇઝના ટુકડા કરી લીધા છે ને એને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. અહીં રતાળું છે થોડું ચીકણું હોય છે અને આ શક્કરિયા અને બટાકા છે એ ખૂબ જ પાણી એબ્સોર્બ કરીને તરત જ એકદમ ઢીલા થઈ જતા હોય છે. એટલે આ ત્રણેય વસ્તુને જો આપણે તેલમાં તળી લઈશું તો શું થશે કે રતાળું છે એમાંથી ચીકાશ દૂર થઈ જશે. અને શક્કરિયા અને બટાકાને આપણે તેલમાં તળી લઈશું એટલે એનું ઉપરનું લેયર છે એ થોડું કડક થઈ જશે, પછી એ બહુ પાણી એબ્સોર્બ નહીં કરે. તો આ રીતે 50% જેટલા શાકભાજી ચડી જાય એ રીતે આપણે તેને તળી લઈશું. તો અહીંયા બધું જ તેલમાં તળાઈને 50 થી 60% જેટલું કૂક થઈ ગયું છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે. અને ઉપરથી પણ એ થોડું પિંકીશ લાગશે, ઉપરનું લેયર થોડું કડક થઈ જશે. હવે બધું તેલ નીતારીને આ બધા જ શાકભાજીને આપણે બહાર લઈ લઈશું. તો અહીંયા બધા શાકભાજીને આપણે તળી કાઢીએ એટલે એનું ઉપરનું લેયર થોડું કડક થઈ ગયું. હવે પછી એને આપણે પ્રેશર કુકરમાં નાખીને વિશલ બોલાવીશું તો એ બહુ પાણી એબ્સોર્બ નહીં કરે, આ રીતે આખા જ રહેશે, બિલકુલ તૂટશે નહીં. આમ કરવાથી ઊંધિયું છે એ બિલકુલ બાફેલા શાક જેવું નહીં લાગે, એકદમ ટેસ્ટી બનશે. કાચા કેળા છે એને તળાતા બિલકુલ વાર નથી લાગતી, ખૂબ જ જલ્દીથી સોફ્ટ થઈ જાય છે. એટલે એને અહીં આપણે બીજા શાકભાજીની સાથે નહીં તળીએ, આ રીતે એકલા જ તળી નાખીશું. તો ઊંધિયામાં તમને જે શાક વધારે ભાવતું હોય તે વધારે માત્રામાં પણ લઈ શકો છો અને ઓછું ભાવતું હોય એને તમે સ્કીપ પણ કરી શકો છો કે ઓછું પણ લઈ શકો છો. તો અહીં આપણી બધી જ સામગ્રી હવે તૈયાર છે, આપણે ઊંધિયું બનાવી લઈએ.
તો અહીં પ્રેશર કુકરમાં મેં મૂઠિયા તળેલું જે તેલ છે તે જ અડધો કપ જેટલું તેલ લીધું છે. અહીં વઘારમાં આપણે અડધી ચમચી જીરું, 1 ચમચી તલ, 1 તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખી દઈશું. 2 પિંચ જેટલી હિંગ અને ઊંધિયાના સારા કલર માટે અહીં તેલની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. તલ બરોબર ફૂટી જાય એટલે હવે આપણો વઘાર તૈયાર છે. એમાં આપણે વાલોળ અને પાપડી મિક્સ કરી દઈએ. એની સાથે જ આપણે તુવેર અને વાલોળના દાણા પણ મિક્સ કરી દઈશું. તો વાલોળ, પાપડી અને તુવેરના દાણા એ બધું એકદમ કડક હોય છે. એને ચડતા થોડી વધારે વાર લાગે છે, એટલે એને આપણે અગાઉથી આ રીતે પહેલાં વઘારી લઈશું. અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ. હું અહીં 1 ચમચી જેટલું મીઠું આમાં મિક્સ કરી દઉં છું. આમાં મીઠું મિક્સ કરીશું એટલે આ ખૂબ જ જલ્દી ગળીને એકદમ સોફ્ટ થઈ જશે. તો અહીં પાણી નાખ્યા વગર જ આ વાલોળ, પાપડી અને દાણા એ ત્રણેય વસ્તુને આપણે 5 મિનિટ માટે તેલમાં સંતળાવા દઈશું. એ થોડું સોફ્ટ થઈ જાય એ પછી જ એમાં આપણે બીજા મસાલા અને શાકભાજી મિક્સ કરીશું. ઉપર ઢાંકી દઉં છું એટલે એમાં સરસ વરાળ ભરાશે અને વરાળથી જ આ પાપડી છે એ સરસ ચડી જશે. તો અહીં મેં એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર બિલકુલ પાણી નાખ્યા વગર તેલમાં જ આને ઢાંકીને 5 મિનિટ માટે સાંતળી લીધું છે. તો અહીં વરાળમાં ચડીને જ આ વાલોળ અને પાપડી છે એ થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે ઊંધિયું આપણે જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે આમાં આપણે લાલ મરચું મિક્સ કરી દઈશું. મેં આમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દીધું છે. તો આ રીતે બનાવશો તો વાલોળ અને પાપડી છે એ બિલકુલ ફિક્કા નહીં લાગે. બારીક સમારેલા 3 નંગ જેટલા ટામેટાં હું આમાં મિક્સ કરી દઉં છું. હવે આ ટામેટાં ચડશે એટલે એમાંથી પણ થોડું ઘણું પાણી રિલીઝ થશે. ઊંધિયું આપણું કાચું પણ ના રહે અને એકદમ લુગદી જેવું ના બને. એટલે હવે આપણે શું કરીશું કે આમાં આપણે પહેલેથી બહુ પાણી મિક્સ નથી કરવાનું. તળિયે શાક ચોંટે નહીં એટલા માટે ફક્ત અડધો કપ જેટલું પાણી અહીં આપણે નીચે નાખીશું. એની ઉપર આપણે રવૈયા અને મરચાં ગોઠવી દઈએ. શાકને અહીં આપણે બિલકુલ હલાવવાનું નથી. હવે આપણે ફ્રાય કરેલા રતાળુ, કેળા, શક્કરિયા અને બટાકાને આ રીતે ઉપર પાથરી દઈશું. 5 નંગ મેથીના મૂઠિયાનો આ રીતે ભૂકો કરી દીધો છે અને આપણે પાથરી દઈશું. છેલ્લે એની પર આપણે મેથીના મૂઠિયા પાથરી દઈએ. વિડીયો બહુ લાંબો અને બોરિંગ ના બને એટલા માટે મેથીના મૂઠિયાનો વિડીયો મેં અલગથી બનાવેલો છે. એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. મસાલાના સ્ટફિંગવાળું પાણી પણ આપણે ઉપર પાથરી દીધું ને એની પર આપણે 1 ચમચી જેટલો ઊંધિયાનો મસાલો પણ પાથરી દઈશું. હવે બીજું અડધો કપ જેટલું પાણી આપણે ઉપરથી નાખી દઈશું. તો અડધો કપ નીચે અને અડધો કપ ઉપર, કુલ આમાં આપણે 1 કપ જેટલું જ પાણી નાખ્યું છે. હવે મીડિયમ ફ્લેમ પર આની આપણે 3 વિસલ બોલાવી લઈશું. હવે અહીં 3 વિસલ થઈ જાય પછી ઊંધિયાને આપણે થોડીક વાર માટે સીઝવા દઈશું. તો અહીં 5 મિનિટ પછી બધી એર રિલીઝ થઈ ગઈ છે. કુકરને હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો અહીં આપણે 3 વિસલ બોલે એટલું માપનું જ પાણી આમાં મિક્સ કરેલું, એટલે જુઓ શાક સરસ ચડી ગયું છે અને બિલકુલ લુગદી જેવું નથી બન્યું. આ રીતે જો તમને ડ્રાય ઊંધિયું ભાવતું હોય તો તમે આ રીતે પણ સર્વ કરી શકો છો. અને જો આમાં રસો બનાવવો હોય તો હવે આપણે શું કરીશું કે એકદમ ઉકળતું ગરમ પાણી આમાં આપણે મિક્સ કરી દેવાનું છે. તો હું અહીંયામાં 1 કપ જેટલું એકદમ ઉકળતું ગરમ પાણી મિક્સ કરી દઉં છું. રસો તમારે જેટલો વધારે કે ઓછો બનાવવો હોય એ પ્રમાણે તમે અહીં પાણી લઈ શકો છો. પાણી મિક્સ કર્યા પછી અહીં આપણે એકદમ લો ફ્લેમ પર આને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું અને ત્યાં સુધીમાં એની ઉપર આપણે બીજો વઘાર આપવાનો છે, એની આપણે તૈયારી કરીએ. તો અહીં ફ્રાય પેનમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લીધું છે. ઊંધિયું જો તમે સિંગ તેલમાં બનાવશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ બને છે. તો અહીં તેલમાં થોડા કાજુ દ્રાક્ષ લઈને દ્રાક્ષ બરોબર ફૂલે ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. તો આ રીતે બધી દ્રાક્ષ ફૂલી જાય અને કાજુ થોડા ફ્રાય થઈ જાય એટલે ગેસને હવે આપણે બંધ કરી દઈશું. અને આ વઘારની અંદર હવે આપણે થોડું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી દઈશું અને વઘારને આપણે ઊંધિયા પર પાથરી દઈએ. આ રીતે ઉપર વઘાર કરી દેશો તો એનાથી ઊંધિયામાં ખૂબ જ સરસ ચમક પણ આવી જશે. બારીક સમારેલી કોથમીર અને તાજા કોપરાના છીણથી આપણે તેને ગાર્નિશ કરીશું. તો અહીં આપણું ઊંધિયું ખૂબ જ સરસ બની ગયું છે. શાકભાજી સરસ ચડી ગયા છે અને બધા જ શાક આખા જ રહ્યા છે. જુઓ રવૈયા પણ બિલકુલ સ્પ્રેડ નથી થયા, સરસ ચડી પણ ગયા છે. તો આ રીતે તમે જ્યારે કુકરમાં ઊંધિયું બનાવો ત્યારે એમાં પહેલેથી બહુ પાણી નહીં નાખી દેવાનું. વધારે પાણી પહેલેથી મિક્સ કરશો તો શાકભાજી છે એ બધા ફેલાઈ જશે અને ઊંધિયું એકદમ લુગદી જેવું બનશે. તો શાક ચડવા માટે જેટલું જરૂરી હોય એટલું જ એમાં આપણે પાણી મિક્સ કરીશું અને પછી રસો કરવા માટે એકદમ ગરમ ગરમ પાણી ઉકળતું હોય એ પાછળથી એમાં આપણે મિક્સ કરીશું.
આમ કરવાથી ઊંધિયું રસાવાળું પણ સરસ બનશે અને બિલકુલ શાકભાજી પણ તૂટશે નહીં, ફેલાશે નહીં. ઊંધિયાને તમે લાંબા સમય માટે મૂકી રાખો તો આ શાકભાજી છે એ બધો રસો એબ્સોર્બ કરી લેતા હોય છે. એટલે ફરીવાર તમે જ્યારે એને ગરમ કરો ત્યારે એમાં ફરી ઉકળતું પાણી મિક્સ કરી દેજો તો એકદમ રસાવાળું આ રીતે બની જશે. અને અહીં તમે ગરમ મસાલાની બદલે ઊંધિયાનો જે સ્પેશિયલ મસાલો આવે છે એના નાના નાના પાઉચ પણ મળતા હોય છે, એનો ઉપયોગ કરશો તો એનાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. તો અહીંયા ઊંધિયું એકદમ ટેસ્ટી બન્યું છે અને ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.